નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત સાથે આપણે એકવાર આજે ફરીથી મળી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ તેમ 1 જૂન 2025ના રોજ એસીએફ તથા આરએફઓની પ્રિલિમ્સની એક્ઝામ લેવાઈ. હવે આ લેક્ચરમાં આજે આપણે એ જોઈશું કે આ પ્રિલિમ્સ લેવાય તો એનું કટ ઓફ કેટલું રહેશે, કારણ કે કટ ઓફના આધારે આપણે નક્કી કરી શકીએ કે મેથ્સની તૈયારી ચાલુ કરવી જોઈએ કે નહીં. તો આજે આપણે કટ ઓફની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ જીપીએસસી જે રહી એની અંદર આપણને 50% નિયમ ખબર છે. 50% નિયમ શું કહે છે કે જેટલા બી કેન્ડિડેટ્સ જે રહ્યા, મીન્સ કે જે લોકો અપિયર થયા હોય છે એક્ઝામમાં, એ કેન્ડિડેટ્સમાંથી 50% કેન્ડિડેટ્સ એ એક્ઝામ આપવા આવતા નથી. એટલે ટોટલ પબ્લિકમાંથી 50% કેન્ડિડેટ્સ એબસન્ટ હોય છે. એટલે ટોટલ જે આપણું કટ ઓફ હોય એ 50% કેન્ડિડેટ્સના આધારે બનતું હોય છે. બરાબર છે. તો આપણે જોઈશું કે કટ ઓફ જે રહ્યું એ કેટલું રહેશે. તો મેં બંને પેપરનું એનાલિસિસ કર્યું. જીપીએસસી ક્લાસ 1-2 દ્વારા જેટલી બી 20 નંબર એટલે કે જે 2022-23ની એક્ઝામ હતી, પછી 47 નંબર કે જે 2023-24ની એક્ઝામ હતી, તે બંને પ્રિલિમ્સમાં મેં 400માંથી 200+ માર્ક્સનો સ્કોર કરેલો છે. તો પ્રિલિમ્સનું અંદર કટ ઓફ કેટલું રહેશે એ હું અત્યાર સુધી જનરલી ખોટું પડ્યું નથી, જે મેં એનાલિસિસ કર્યું એના આધારે. તો તેના આધારે આપણે એસીએફ માટે પણ પ્રિલિમ્સનું કટ ઓફ કેટલું રહેશે તે જોઈશું. તો મારા એનાલિસિસ પ્રમાણે પ્રિલિમ્સનું કટ ઓફ જે રહ્યું એ 190થી 200ની વચ્ચે રહેશે એવું લાગે છે. અને જે બી વ્યક્તિઓ હજુ આપણે 2-3 દિવસમાં પાક આવી જશે પ્રોવિઝનલ આન્સર કી, એટલે એના આધારે જે બી લોકોને 200+ સ્કોર થતો હોય તે લોકોએ તો ડેફિનેટલી મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. હવે મેં કયા પરિબળોના આધારે એવું નક્કી કર્યું કે પ્રિલિમ્સનો સ્કોર જે રહ્યો એ 190થી 200ની વચ્ચે રહેશે. તો અહીંયા આપણે જોઈશું. પહેલાં તો આપણે 50% રૂલ્સની મેં તમને વાત કરી કે જીપીએસસીમાં જેટલા સ્ટુડન્ટ હોય જે ફોર્મ ભરાતા હોય છે તેના 50% સ્ટુડન્ટ ગેરહાજર હોય છે અને 50% સ્ટુડન્ટ એક્ઝામની અંદર અપિયર થાય છે. બરાબર છે. હવે 2025ની આ રિસેન્ટ એક્ઝામની આપણે વાત કરીએ એસીએફની, તો તેમાં જે પેપર 1 હતું એ જનરલી કોમન હતું. એકાઉન્ટ ઓફિસરની એક્ઝામની ના સ્ટુડન્ટો અને એસીએફ આરએફઓના સ્ટુડન્ટો બંને માટે આ કોમન પેપર હતું. બરાબર છે. અને પેપર જે રહ્યું એ રિલેટિવલી ઇઝી ટુ મોડરેટ હતું. બરાબર છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઇઝી ટુ મોડરેટ પેપર હતું. અને દરેક લોકોને આ પેપર સારું ગયું છે. બરાબર છે. એટલે આ પેપરમાં જે લોકોને વ્યવસ્થિત તૈયારી હશે એ લોકો, એવા જે સિરિયસ સ્ટુડન્ટ છે એમની વાત કરીએ આપણે, તો તેમાં મિનિમમ 100 કટ ઓફ જે રહ્યું એ પેપર 1નું રહેશે. એટલે કે મિનિમમ જે તૈયારી કરતા છોકરાઓ રહ્યા એમના 100 માર્ક્સ તો દરેકને થતા હશે. બરાબર છે. કારણ કે આ પેપર બધાને સારું ગયું છે. બરાબર છે. એટલે આ પહેલા પેપરનું કટ ઓફ હાઈ રહેશે. હવે પેપર 2ની વાત કરીએ કે જે બપોરની શિફ્ટમાં લેવામાં આવ્યું હતું. આ પેપર રિલેટિવલી ઘણું લેન્ધી પેપર હતું. બરાબર છે. જીપીએસસીની હિસ્ટ્રીની અંદર આ પેપર જે રહ્યું એ સૌથી લેન્ધીએસ્ટ પેપર હતું, કારણ કે આ પેપરના પેજ હતા 112 પેજ. બરાબર છે. અત્યાર સુધીમાં જીપીએસસીની હિસ્ટ્રીમાં 64 પેજ, ત્યાર પછી 80 પેજ અને 91 પેજ સુધીના રેકોર્ડ ગયા છે જીપીએસસી ક્લાસ 1-2 જીઈએસ જીપીએસની વાત કરીએ આપણે તો તેમાં. પરંતુ આ જે પેપર 2 હતું એ 112 પેજનું હતું. એટલે કે લેન્ધીએસ્ટ પેપર હતું આ જીપીએસસીનું. એટલે મોસ્ટ ઓફ જે સ્ટુડન્ટો રહ્યા એમની પેપર કમ્પ્લીટ પૂરું નથી થયું. ખાસ કરીને જે મેથ્સના ક્વેશ્ચન રહ્યા એ અમુક લેન્ધી હતા, અમુક ઇઝી હતા. પણ પેપર લેન્ધી હોવાના કારણે આ પેપર ઘણા લોકોને છૂટી ગયું છે. બરાબર છે. અને પેપર પણ જેને સારી ડેડિકેટેડ તૈયારી કરી હોય, ડીપમાં કન્સેપ્ચ્યુઅલ જેની ક્લેરિટી હોય એના માટે આ પેપર પણ ઇઝી ટુ મોડરેટ લેવલનું હતું. બરાબર. એટલે કે હાર્ડ પેપર નહોતું, પરંતુ લેન્ધીએસ્ટ પેપર હતું. એટલે આ પેપરનું કટ ઓફ જે રહ્યું એ 80 to 90 માર્ક્સ કટ ઓફ રહી શકે. બરાબર છે. હવે આ બંનેનું કમ્બાઈન કરીએ આપણે તો ટોટલ 190થી 200ની વચ્ચે આ પેપરનું જે કટ ઓફ રહ્યું એસીએફ આરએફઓની પ્રિલિમ્સનું એ રહેવું જોઈએ. અને જે લોકોને 200+ થતા હોય એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે એમને મેથ્સની તૈયારી વિલંબ કર્યા વગર ચાલુ કરી દેવી જોઈએ.
હવે આપણે પ્રીવિયસ યરનું જે એસીએફનું એક્ઝામ લેવામાં આવે તે 2022-23માં, તો તેમાં આપણે જાણીએ છીએ તેમાં 34 પોસ્ટ હતી, બરાબર છે. અને એ જે એક્ઝામ રહી એનું કટ ઓફ હતું 191, બરાબર છે. હવે એ જે પેપર હતું એ ઘણું ફેક્ચ્યુઅલ અને ગોખેલા ટાઈપનું હોય, એ કન્સેપ્ચ્યુઅલ પેપર નહોતું, બરાબર છે. એટલે 191 કટ ઓફ ઇનફ કહેવાય એમ, કે મીન્સ કે ફેક્ચ્યુઅલ બહુ વધારે ક્વેશ્ચન પૂછ્યા હતા અને સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હતા, સિંગલ લાઇન ક્વેશ્ચન હતા, કોઈ સ્ટેટમેન્ટવાળા ક્વેશ્ચન હતા એટલા બધા, તો એનું 191 કટ ઓફ જઈ શકે. પરંતુ આ પેપર જેને તૈયારી કરતી એના માટે ઇઝી પેપર હતું, જેને તૈયારી નથી કરી એના માટે હાર્ડ પેપર હતું, બરાબર. જ્યારે આ વખતેની વાત કરીએ આપણે તો તેમાં 26 પોસ્ટ છે, બરાબર છે, એસીએફ આરએફઓની. અને કેન્ડિડેટ્સ જે અપિયર થયા હતા એ 10,000 થી 12,000 જેટલા કેન્ડિડેટ્સ એ ફોર્મ ભર્યા હતા, બરાબર છે. તેમાંથી 50% તો ગેરહાજર હતા. એટલે હાર્ડલી આપણે જોવા જઈએ તો 8 થી 9,000 લોકોએ આ એક્ઝામ આપી હતી, કારણ કે આપણે 50% લોકોનો ફોર્મ્યુલા ગણીએ તો 8,000 to 9,000 લોકોએ આ એક્ઝામ આપી હતી, જે લોકો એક્ઝામની અંદર અપિયર થયા હતા, બરાબર. એટલે આપણી જે કોમ્પિટિશનની કટ ઓફ થઈ એ આ 8 થી 9,000 લોકોની વચ્ચે છે. હવે જીપીએસસી ટોટલ કેટલા છે આપણા જોડે? 26 પોસ્ટ છે આપણે, બરાબર. હવે એના 15 ગણા ગણીએ આપણે, બરાબર, તો 390 જણા. એટલે કે જો જીપીએસસી 15 ગણા જ બોલાવે તો આ 400 લોકોને બોલાવી શકે, ટોટલ 390, એટલે કે આપણે અરાઉન્ડ 400 લોકો ગણીએ. પરંતુ કેટેગરી વાઇઝ પ્લસ માઇનસ થવાના લીધે, કેટેગરીના માર્ક્સ સરખા કરવાના લીધે કેન્ડિડેટ્સ જે રહ્યા એ 400 થી વધારીને 600, 700 અથવા તો 800 સુધી પણ જઈ શકે છે. એટલે કે મેક્સિમમ 800 સમથિંગ કેન્ડિડેટ્સ આ લોકો મેન્સ લખવા માટે બોલાવશે, બરાબર છે. 800 કેન્ડિડેટ્સ સમથિંગ મેન્સ લખવા માટે બોલાવશે. તો આ આપણું કટ ઓફનું એનાલિસિસ હતું. આના ઉપરથી આપણે કન્ક્લુઝન એ મેળવી શકીએ કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષનું પેપર જે રહ્યું એ રિલેટિવલી કન્સેપ્ચ્યુઅલ હતું, પણ એટલું મીન્સ કે જેને તૈયારી કર્યું એના માટે સારું હતું, જેને મોડરેટ તૈયારી કર્યું એના માટે નહોતું પેપર આ. એટલે કટ ઓફ જે રહ્યું એ ગયા વર્ષ જેટલું જ રહેશે. અને આ વખતે પોસ્ટ ઓછી હોવાના કારણે પણ જે કટ ઓફ રહ્યું ગઈ વખતે 191 હતું, તો આ વખતે 190 થી 200ની અંદર રહેશે કટ ઓફ, પણ 200 પ્લસ જાય એવું મને લાગતું નથી, બરાબર છે. એટલે આપણે કટ ઓફ 190 to 200 જેટલું એક્સપેક્ટ કરીએ. અને જે લોકોને 200 પ્લસ થતા હોય એ લોકો મેથ્સની તૈયારી ચાલુ કરી દો. અને બીજું કે તમારે મેથ્સને રિલેટેડ કોઈ ડાઉટ્સ કે એવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મૂકી શકો કે તૈયારી કઈ રીતે ચાલુ કરવી, બરાબર છે. તો હું આશા રાખું છું કે આ કટ ઓફ રિલેટેડ વિડીયો જે રહ્યો એ તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. અને આગળ આપણે મેથ્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ જો આપણે 200 પ્લસ થતા હોય તો. અને આવા જ એક નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.